ગાંધીનગરમાં ખેડૂતોનો વીજ પોલની વળતરને લઈને વિરોધ। વીજ કંપની દ્વારા અપાતા જમીનના બજાર અને જંત્રી કિંમત વચ્ચે વિસંગતતા તો વીજ લાઇનમાં વળતરની અસમાનતાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સચિવાલય પાસે રાજ્યભરના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ વિરોધ દર્શાવ્યો છે। હાઈટેન્શન લાઇનમાં સમાનતા માટે ખેડૂતોની માંગ તો પરિપત્ર બહાર પાડવાનું સરકારે આશ્વાસન આપ્યું હતું, તો કિસાન સંઘે આંદોલન કરતા સરકારે આશ્વાસન આપ્યું હતું। આશ્વાસન પર સરકાર ખરી ઉતરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। આજે અમે ખેડૂત આગેવાનો દરેક જિલ્લામાંથી આવ્યા છે, બે પાંચ જણા, અને મુખ્યમંત્રી સાહેબ પાસે અને મંત્રી સાહેબ પાસે જવાબ માંગવા આવ્યા છે કે જે અમારો વાણિજ્ય હેતુ માટેનો જીઆર થવાનો છે ક્યારે થશે, અમને લાખિત બાહેંધરી આપો, અન્યથા અમે બધા જ ખેડૂત આગેવાનોએ નક્કી કરી લીધું છે કે અમારો હક લઈને જ અમે જંપીશું। એટલે આવનાર દિવસોની અંદર અમે ઉગ્ર આંદોલન કરશું અને ગુજરાતભરના ખેડૂતોને અહીંયા બોલાવશું, કારણ કે આજે ખેડૂત ખૂબ દુઃખી છે। આજે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે જે વાણિજ્ય હેતુ વળતર મળવું જોઈએ એ મળતું નથી ખેડૂતોને, અને સરકારશ્રી દ્વારા એક ખેતીની જંત્રી પ્રમાણે ચૂકવવામાં આવે છે। આજે અમારી માંગ એ જ છે કે રાજસ્થાનમાં જે રીતે 4 ગણું વળતર ચૂકવે છે એ જ રીતે કચ્છમાં બી ચૂકવે અને ગુજરાતમાં બી ચૂકવે। આજે રાજસ્થાન જેમ ભારતનો હિસ્સો છે તે જ રીતે ગુજરાત બી ભારતનો જ હિસ્સો છે।